સમાચાર અમદાવાદથી જ્યાં કોર્પોરેશનની ટેકનિકલ સુપરવાઇઝરની પરીક્ષામાં ગેરરીતિનો મામલો. આ ગેરરીતિ આચરનાર પુલકિત સથવારાને કોર્પોરેશને કર્યો સસ્પેન્ડ. કોર્પોરેશનના સેન્ટર ઓફિસના કર્મચારીએ આચરી હતી ગેરરીતિ. કોર્પોરેશને પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે નોંધાવશે હવે ફરિયાદ. પરીક્ષા એજન્સીએ આપેલ ફાઇનલ માર્ક્સમાં કર્યો હતો સુધારો. 3 વ્યક્તિના માર્ક્સમાં સુધારો કરી આચરી હતી ગેરરીતિ. ગેરરીતિ આચરનાર પુલકિત સથવારા સામે કોર્પોરેશને હવે કાર્યવાહી કરી છે. નાણાકીય વ્યવહાર થયા છે કે નહીં તે વિશે પણ પોલીસ ફરિયાદ બાદ તપાસ કરાશે. જે 3 લોકોના માર્ક્સ સુધારવામાં આવ્યા હતા તેની સામે પણ થશે કાર્યવાહી. જય પટેલ, મોનલ લિંબાચિયા અને તમન્ના પટેલ નામના ઉમેદવારની માર્કશીટ સાથે ચેડા કરાયા હતા. 18 ઓગસ્ટ 2024ના રોજ યોજાઈ હતી ટેકનિકલ સુપરવાઇઝરની આ પરીક્ષા. અમને આવા 3 ઉમેદવારો મળ્યા કે જેના રિયલ આન્સર માર્ક્સ ઓછા હતા અને આની અંદર એ લોકોના માર્કમાં થોડા ફેરફાર કે ચેડા કોઈએ કર્યા હતા એવું અમને માલુમ પડ્યું તાત્કાલિક. એટલે આ બધું જ અમે કમિશનર સાહેબનું ધ્યાન દોર્યું. તરત અમે સક્ષમ સત્તાનું અહીંયા પોલિટિકલ અમે તરત ધ્યાન દોર્યું અને આજ રોજ આપણે એટલે શુક્રવારના સાંજના રોજ 3 ઉમેદવારો જે હતા જે આ રીતે આમાં અમને માલુમ પડે કે જેના માર્ક્સ સુધરેલા હતા તો એના ઉપર એ લોકોને તરત ત્યાંથી નોકરીમાંથી છૂટા કર્યા છે. એ 3 ઉમેદવારો માટે હવે આપણે વેઇટિંગ લિસ્ટ નેક્સ્ટ આપણે ઓપરેટ કરીશું અને જે ભાઈ જે આ સંભાળતા હતા જેની પાસે ફાઇનલ બધું કોડ રહેતો હતો એની અંદર એ ભાઈને તાત્કાલિક કમિશનર સાહેબે સસ્પેન્ડ કર્યા છે. અને મીનવાઇલ આજનો નિર્ણય એવો પણ લેવાયો છે કે આજે પોલીસ ફરિયાદ આપણે કાર્યવાહી આપણે એની શરૂ કરી છે.